નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી આપની યુટ્યુબ ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરી હતી કે વિભાજ્યતાની ચાવી, જેને આપણે ગોલ્ડન કી પણ કહીએ છીએ, તો આજે એ વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે વિભાજ્યતાની ચાવી કઈ રીતના આપણે વાપરી શકીએ છીએ. તો આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને જો તમે અમારી ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ જઈ અને લાલ બટન ઉપર દબાવી શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવો, જેના કારણે તમને સંપૂર્ણ માહિતી મળતી રહે. તો ચાલો હવે શરૂઆત કરીએ વિભાજ્યતાની ચાવીની. તો વિદ્યાર્થી મિત્રો, હવે સમજશી કે ચાવી જે છે તે કઈ જગ્યાએ વાપરવામાંથી કયું તાળું ખુલે. તો જે આપણે ચાવીનો ઉપયોગ કરી છે એ તમે કઈ રીતે સહેલામાં સહેલી રીતે ભાગાકાર કરી શકો એના માટે છે આપણે ચાવીનો ઉપયોગ કરવાનો હોય છે. જેમ કે સૌથી પહેલા આપણી પાસે છે 2 ની ચાવી. તો એની અંદર શું છે કે જો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 એટલે કે બેકી હોય તો કોઈ પણ સંખ્યાને તમે છે 2 વડે નિશેષ ભાગી શકો. જેમ કે ઉદાહરણ આપું, અહીંયા આપણી પાસે એક સંખ્યા છે 1056. તો એની અંદર એકમનો અંક આપણે જોવાનો હોય છે. તો એકમનો અંક આપણે અહીંયા શું છે 6, બરાબર છે. તો 6 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે. તો જો તમને કોઈ એવું પૂછે કે ભાઈ આ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય, એને નિશેષ ભાગવાથી શું જવાબ આવે? જવાબ 0 આવે છે કે નથી આવતો? તો એવા જો કોઈ તમને પ્રશ્ન પૂછે તો તમે સીધો જવાબ આપી શકો છો એકમનો અંક જોઈને જ કે ભાઈ આનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 ની અંદરથી આવે છે, તો આ સંખ્યાને આપણે છે 2 વડે નિશેષ ભાગી શકીએ. હવે વાત કરીએ એના પછી પણ એક સંખ્યા જોઈ કે 7, 8, 9 અને 8. તો અહીંયા પણ એકમનો અંક શું છે આપણી પાસે? 8 છે, કે જે 0, 2, 4, 6 કે 8 ની અંદર આવે છે. તો આ સંખ્યાને પણ આપણે છે નિશેષ ભાગી શકીએ છીએ. ત્યારબાદ આવે છે 3 ની ચાવી. 3 ની ચાવી છે એનાથી કયું તાળું ખુલે? કે આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 નો અવયવ હોય. બધા જ અંકોનો સરવાળો 3 નો અવયવ હોય. બધા અંકો એટલે જેમ કે અહીંયા આપણે ઉદાહરણ લઈ 5, 0, 0 અને 1. તો આ બધા જ અંકોનો સરવાળો કરી એટલે આનો ટોટલ કેટલો થાય છે? 6. તો જો આનો ટોટલ 6 થયો, 6 એટલે શું થાય? 3 નો અવયવ. 3 નો અવયવ એટલે શું? કે 3 ના ઘડિયામાં આવતો હોય. આ સંખ્યાનો સરવાળો જો 3 ના ઘડિયામાં આવતો હોય તો એને આપણે 3 વડે છે ભાગી શકી. એના પછી એક ઉદાહરણ છે કે એ બધા અલગ અલગ અંકો છે એનો સરવાળો કરવાથી 18 આવ્યો. તો શું 18 છે 3 ના ઘડિયામાં આવે છે? હા, આવે છે. તો એનો મતલબ શું થયો કે આ જે સંખ્યા છે આપણી પાસે એને આપણે 3 થી નિશેષ ભાગી શકી. ત્યારબાદ આવે છે 4 ની ચાવી. તો 4 ની ચાવી શું કહે છે? કે સંખ્યામાં દશક અને એકમથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો આખી સંખ્યાને 4 વડે તમે ભાગી શકો. એનો મતલબ શું થયો કે એકમ અને દશક, મતલબ કે જે છેલ્લા 2 અંક તમારે જોવાના, આગળ ગમે એવડી મોટી સંખ્યા આપી હોય એ તમારે જોવાની નહીં, માત્ર છેલ્લા 2 જ અંક જોવાના. કે જો છેલ્લા 2 અંકને આપણે 4 વડે ભાગી શકતા હોય અને જવાબ છે આપણો નિશેષ 0 વધતો હોય તો આગળ ગમે એવડી મોટી રકમ હોય તેને આપણે છે 4 વડે ભાગી શકી. અને એની અંદર બીજું શું કીધું છે કે બેકી શૂન્ય હોવા જોઈએ. બેકી શૂન્ય એટલે શું? કે બેકી સંખ્યાની અંદર શૂન્ય, 2 શૂન્ય, 4 શૂન્ય, 6 શૂન્ય, 8 શૂન્ય હોય તો પણ તેવી સંખ્યાને છે આપણે 4 વડે છે નિશેષ ભાગી શકી છીએ. જેમ કે આપણી પાસે અહીંયા એક ઉદાહરણ છે, આગળ ગમે એવડી મોટી સંખ્યા હોય તેનાથી આપણે કઈ ફેર પડતો નથી. આપણે જોવાના શું છે? ખાલી માત્ર છેલ્લા 2 જ અંક. જો છેલ્લા 2 અંકને આપણે 4 વડે ભાગી શકતા હોય તો આખી
ગમે એવડી સંખ્યા તમને આપી દઈએ, તમે એને સહેલામાં સહેલી રીતે 4 વડે તમે કહી શકો કે આ સંખ્યાને આપણે 4 વડે ભાગશી તો જવાબ છે આપણે નિશેષ વધશે. ત્યાર પછી છે 5 ની ચાવી. તો 5 ની ચાવીની અંદર શું કીધું છે કે જો એકમનો અંક 0 અથવા 5 હોય, કે આપણે છે જેમ 4 ની ચાવીની અંદર છેલ્લા 2 અંક ઉપરથી જવાબ આપી શકતા હતા, એવી રીતે 5 ની ચાવીની અંદર પણ છેલ્લા માત્ર એક જ અંક જેને આપણે એકમનો અંક કહી છીએ તો એ એકમના અંક ઉપરથી છે આપણે જવાબ આપી શકીએ છીએ. જેમ કે અહીંયા આપણી પાસે એક ઉદાહરણ છે 1 0 5 5. તો આપણે આખી સંખ્યાને ભાગાકાર કરવા બેસી તો ઘણો ટાઈમ વયો જાય. એના માટે શું કરવાનું કે આપણે છે સીધી શું વાપરવાની 5 ની ચાવી, કે છેલ્લો અંક જોઈ લેવાનો. છેલ્લો અંક શું છે 0 અથવા 5 છે. જો 0 અથવા 5 ન હોય તો એને છે આપણે 5 વડે ભાગી શકીએ નહીં. પણ જો 0 અથવા 5 હોય તો તમે તેને આંખ બંધ કરીને આખી સંખ્યાને 5 વડે છે એ ભાગી શકો અને તમારે છે હંમેશા નિશેષ જ વધે છે. તો આપણે 2 ની ચાવી, 3 ની ચાવી, 4 ની ચાવી અને 5 ની ચાવી આ મોસ્ટ આઈએમપી માં આઈએમપી ચાવી છે કે જો આ ચાવી તમને આવડતી હોય તો તમે કોઈ પણ ભાગાકાર છે એ થશે કે નહીં થાય, અને જો થશે તો કઈ ચાવીનો ઉપયોગ કરી તમે સહેલી રીતે એના છે જવાબ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું? તો એક વખત છે આ બધી જ ચાવી તમે લખી લેજો અને આ બધી જ ચાવી છે તમે એક વખત પાકી કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ વાત કરીએ આગળ બધી અલગ અલગ પ્રકારની ચાવીની. તો 5 પછી હતી આપણી પાસે 6 ની ચાવી, કે 6 ની ચાવી શું કહે છે કે જો એકમનો અંક બેકી હોય અને અંકનો સરવાળો 3 નો અવયવી હોય, કે આની અંદર તમારે 2 ચાવી વાપરવાની છે તો જ છે તમારે 6 નું તાળું ખુલશે. કે એક તો 2 ની ચાવી અને એક 3 ની ચાવી. કે 2 ની ચાવી શું હતી કે એકમનો અંક 0 2 4 કે 6 8 હોવો જોઈએ, અને 3 ની ચાવી શું હતી કે અંકોનો સરવાળો છે એ 3 નો અવયવી હોવો જોઈએ. તો જ્યારે તમે આ 2 ચાવી વાપરશો તો જ આ 6 નું છે એ તાળું ખુલશે. તો એની અંદર આપણે એક ઉદાહરણ જોઈ કે 5 3 અને 4 આ સંખ્યાની અંદર એકમનો અંક જોવો જોઈએ 0 2 4 6 8 માંથી છે, હા છે, એનો મતલબ 2 ની ચાવી લાગુ પડી ગઈ. હવે વાત કરીએ અંકોનો સરવાળો. તો આ બધા જ અંકોનો સરવાળો કેટલો થાય છે 12. એનો મતલબ શું છે કે 3 ના ઘડિયામાં પણ આવે છે, એનો મતલબ થયો કે 3 ની ચાવી પણ લાગી ગઈ. તો જ્યારે 2 ની અને 3 ની ચાવી ભેગી લાગે ત્યારે જ છે તમે 6 ની ચાવી વાપરી શકો છો. હવે વાત કરીએ 8 ની ચાવી, કે કોઈ પણ સંખ્યાને 8 વડે નિશેષ ભાગવા હોય તો શું ચાવી છે કે જો સંખ્યાના 100 દશક અને એકમના અંકોથી બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય. કે તમને ગમે એવડી મોટી સંખ્યા આપી હોય, ગમે એવડી મોટી સંખ્યા આપી, આપણે છેલ્લા શું જોવાના 3 અંક જ જોવાના હોય છે. જેમ કે આ છેલ્લા 3 અંક છે, બરાબર છે, એ 3 અંકને જો તમે 8 વડે નિશેષ ભાગી શકતા હોય તો આ આખી સંખ્યાને તમે છે એ 8 વડે નિશેષ ભાગી શકો. એના પછીના ઉદાહરણની અંદર પણ જો આ છેલ્લા 3 અંક છે એ 8 વડે નિશેષ ભાગી શકાતા હોય તો આખી સંખ્યાને છે તમે 8 વડે નિશેષ ભાગી શકો છો. અને બીજું છે કે છેલ્લા 3 અંક છે એ શૂન્ય હોય, છેલ્લા 3 અંક શું હોય શૂન્ય હોય તો તમે આંખ બંધ કરીને કહી શકો કે સાહેબ છેલ્લા 3 અંક છે એ 0 છે એટલા માટે આપણે છે તેને 8 વડે છે એ ભાગી શકશી. મિત્રો 8 ની ચાવી અને 4 ની ચાવી માં જાજો કઈ ફેર રહેતો નથી. 4 ની ચાવીની અંદર છેલ્લા આપણે 2 અંક શૂન્ય હોય અથવા છેલ્લા 2 અંકને જો 4 વડે ભાગી શકતા હોય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકી. અને 8 ની ચાવીની અંદર શું છે કે છેલ્લા જો 3 અંક શૂન્ય હોય અથવા કે છેલ્લા 3 અંકને જો તમે 8 વડે ભાગી શકો તો આખી સંખ્યાને છે 8 વડે ભાગી શકાય છે. ત્યારબાદ વાત કરીએ 9 ની ચાવીની અંદર. તો 9 ની ચાવી કયા તાળાથી ખુલશે કે જે સંખ્યાના એકમનો અંક ના સરવાળો 9 નો અવયવી હોવો જોઈએ.
વિદ્યાર્થી મિત્રો આ 9 ની ચાવી છે એ પાછી કેના જેવી છે? 3 ની ચાવી જેવી જ છે. 3 ની ચાવી શું હતી આપણી પાસે? કે જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય તો એવી જ રીતે 9 ની ચાવી પણ છે કે જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો, આ બધા જ અંકોનો સરવાળો કરી લ્યો તમે અને એ જવાબ કેટલો આવ્યો? 18. તો 18 9 ના ઘડિયામાં આવે છે? હા આવે છે. એનો મતલબ શું થયો? કે આ આખી સંખ્યાને છે તમે 9 વડે નિશેષ ભાગી શકો છો. એના પછીની ઉદાહરણ જોઈ તો 8100. તો આ સંખ્યાની અંદર પણ આ બધા જ અંકોનો સરવાળો છે કેટલો થાય છે? 9. એનો મતલબ શું થયો? કે આ સંખ્યાને છે તમે 9 વડે છે નિશેષ ભાગી શકો છો. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત, આ સંખ્યાનો સરવાળો છે કેટલો થાય છે? 9 થાય છે. એનો મતલબ શું થયો? એ 9 ના ઘડિયામાં તો આવે જ છે પણ 3 ના ઘડિયામાં પણ 9 આવે છે. એનો મતલબ એમ થાય કે જે સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો એ સંખ્યાને તમે 9 વડે પણ છે એ નિશેષ ભાગી શકો છો. સમજાઈ ગયું બધાને? ચાલો એના પછી છેલ્લી આપણી ચાવી છે એ તો સાવ સહેલામાં સહેલી ચાવી છે, 10 ની ચાવી. કે જો આપેલી સંખ્યાના એકમનો અંક 0 હોય તો તેવી સંખ્યાને છે 10 વડે વિશેષ ભાગી શકાય. એ તો તમને બધાને ખબર જ છે કે કોઈ પણ સંખ્યા આપી હોય છેલ્લે અંક એક જ જોવાનો, 0 હોય તો એને આપણે કેટલા વડે ભાગી શકીએ? 10 વડે ભાગી શકીએ. સાથે સાથે મિત્રો ખાલી 0 હોય એનો મતલબ શું થયો? એ બેકી સંખ્યા છે. તો જે સંખ્યાને 2 વડે ભાગી શકાતી હોય, જે સંખ્યાને 2 વડે ભાગી શકાતી હોય, બરાબર છે કે 10 ની ચાવી છે તો એની અંદર શું છે? છેલ્લો અંક 0. તો 2 ની ચાવીની અંદર યાદ કરો જોઈ 0 2 4 6 કે 8 તો 0 આવ્યો તો એની અંદર, તો જે સંખ્યાને 10 વડે નિશેષ આપણે ભાગ્યા તો એને 2 ની ચાવી પણ લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના અલગ અલગ પ્રકારની છે આપણે વિભાજ્યતાની ચાવી, જેને આપણે શું કીધું હતું? ગોલ્ડન કી. ગોલ્ડન કી એટલે કે સોનાની ચાવી છે કે કોઈ પણ તાળામાં લાગો તો ખુલે નહીં, પણ જો એનું યોગ્ય તાળું હોય તો એ ચાવી લાગુ પડી જાય છે અને તમે કોઈ પણ ભાગાકાર સહેલામાં સહેલી રીતે છે એ ખ્યાલ આવી જાય છે કે એ ભાગાકારની અંદર કોઈ શેષ વધશે કે કોઈ શેષ વધશે નહીં. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ એક સ્પેશિયલ લેક્ચર હતો જે આપણે વિભાજ્યતાની ચાવી ઉપર બનાવ્યો હતો. આવા જ અવનવા જવાહર નવોદય અને સૈનિક સ્કૂલના વિડીયોઝ જોવા માટે આપણી ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે જ બેલ આઇકન છે તેને દબાવી દો, જેના કારણે તમને ડેઈલી અપડેટ્સ મળતા રહે. અને જો તમારે જવાહર નવોદય કે સૈનિક સ્કૂલનું ટ્યુશન રાખવું હોય તો આપણા ટ્યુશન ક્લાસીસનું એડ્રેસ છે મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ, શ્રીજી હોલની બાજુમાં શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ, જામનગર. અને નીચે સંપર્ક કરવા માટે કોન્ટેક્ટ નંબર્સ પણ આપેલા છે. તો જો તમને કાંઈ ડાઉટ હોય તો તમે નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે તે કમેન્ટમાં જણાવી પણ શકો છો. ધન્યવાદ.